હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? ઓકે. ચેપ્ટર નંબર 3. આજનો ટોપિક છે પોટેન્શિયોમીટર અને આજનો વિડીયો થોડોક લાંબો થવાનો. ઓકે. સૌથી પહેલાં તો એક વાત યાદ રાખો, પોટેન્શિયોમીટર એ કોઈ સાધન નથી. ઓકે, કોઈ સાધન નથી કે આપણે માર્કેટમાં જઈને પરચેસ કરીએ. પોટેન્શિયોમીટર એક પરિપથ છે જેને ઇંગ્લિશમાં આપણે સર્કિટ કહીએ છીએ. ઓકે, પોટેન્શિયોમીટર પણ વિસ્ટન બ્રિજ ની શરત પર કામ કરે છે. વિસ્ટન બ્રિજની શરત પર કાર્ય કરે છે. ઓકે, તો પોટેન્શિયોમીટર પણ મીટર બ્રિજની જેમ જ છે, બહુ ફરક નથી. પણ પોટેન્શિયોમીટરમાં જે તાર આવે છે તે તાર પ્રયોગશાળામાં બધા જ તાર, બધા જ સેટઅપ મીટર બ્રિજ જેવા જ રાખવાના છે. પણ જે અહીંયા તાર આવે છે તે પ્રયોગશાળામાં 400 સેન્ટીમીટરનો તાર વાપરવામાં આવે છે. કેટલો? 400 સેન્ટીમીટરનો તાર વાપરવામાં આવે છે, 400 સેન્ટીમીટર. તો તમને એમ થાય કે સર મીટર બ્રિજમાં તો 100 સેન્ટીમીટર આખો લાંબો તાર બને, તો આ 400 સેન્ટીમીટરનો તાર કેટલો લાંબો થાય, કેટલું સાધન મોટું થાય 4 મીટરનું? ના, દે આર સ્માર્ટ. એ તારને 4 ભાગમાં એ લોકો વિભાજિત કરી દે છે. ચારે તારને એક ચોક્કસ પ્રકારના ક્લેમ્પ વડે જોડવામાં આવે છે, આ રીતે. અને તારને ઝિગઝેગ આકારમાં આપી દેવામાં આવે છે. ક્લિયર? તો આ છે પોટેન્શિયોમીટરની અંદરની એક સામાન્ય માહિતી. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત છે કે ધારો કે આપણે એવું વિચારીએ કે પોટેન્શિયોમીટરની જરૂર કેમ પડે. વાય પોટેન્શિયોમીટર ઇઝ રિક્વાયર્ડ? કેમ પોટેન્શિયોમીટરની જરૂર પડે છે? તો આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે કોઈ સેલ ગોઠવીએ છીએ, બરાબર, એ સેલનો પોતાનો આંતરિક અવરોધ હોય છે, સેલનું EMF હોય છે. અહીંયા આપણે એ મીટર ગોઠવીએ છીએ. હવે જ્યારે સેલ કાર્યરત હોય છે ત્યારે સેલના બે છેડા વચ્ચે આપણે વોલ્ટેજ માપીએ છીએ. તમને એમ થશે કે સર સેલના બે છેડા વચ્ચે અવરોધને કેમ અંદર લો છો? તો આ અવરોધ નથી, આ આંતરિક અવરોધ છે જે ક્યાં હોય? સેલની અંદર જ હોય. પણ સેલની અંદર હું દર્શાવી નથી શકતો, એટલા માટે મેં એનું શું રાખ્યું છે? બહાર રાખ્યું છે. કેવી રીતે હોય આંતરિક અવરોધ? આ રીતે હોય. સેલના બે છેડા, અહીંયા વચ્ચે આંતરિક અવરોધ હોય, બરાબર, એક અહીંયા કનેક્શન અને એક અહીંયા હોય, આ રીતે હોય. હવે સેલના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ આપણે લેવા જઈએ. નોટ્સ મસ્ત રાખજો, આજે નોટ્સ લખવાની છે. સેલના છેડાઓ વચ્ચે PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર એપ્સિલોન માઇનસ IR. બહુ જ સિમ્પલ વાત છે. V બરાબર એપ્સિલોન માઇનસ IR. ઓકે, આપણને આ સમીકરણની મદદથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. આ સમીકરણ આપણે કોષના ટર્મિનલ વોલ્ટેજના ટોપિકમાં ભણી ગયા છીએ અને તારવી પણ ગયા છીએ. ઓકે, હવે એનો મતલબ એ થયો કે અહીં જે ટર્મિનલ વોલ્ટેજ છે એ ટર્મિનલ વોલ્ટેજ એ EMF કરતાં નાનો બનશે. V ઇઝ લેસ દેન એપ્સાઇલોન. ટર્મિનલ વોલ્ટેજ એ EMF કરતાં કેવો રહેશે? નાનો. પરંતુ જે મારી જરૂરિયાત છે એ જરૂરિયાત શું કહે છે?
તો કે જરૂરિયાત એવું કહે છે કે વી ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન થવું જોઈએ, કારણ કે કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એના ઈએમએફ જેટલો જ થવો જોઈએ. હું જેવું સાધન ગોઠવું છું, જેવું વોલ્ટમીટર મેં અરેન્જ કર્યું, તરત જ આ શરત મળી. પણ મારે જોઈએ છે આ, તો બે રસ્તા થાય. જો મારે આ પરિસ્થિતિ ગોઠવવી હોય તો મારે બે રસ્તા કરવા પડે. શું? તો કે એક, પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય કરવો પડે. જો પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય થાય તો શું થાય? પરિપથ કેવો કહેવાય? બંધ કહેવાય. અને બંધ પરિપથમાં માપન જે છે તે શક્ય નથી. બંધ પરિપથમાં માપન જે છે તે શક્ય નથી. એવી જ રીતે જો આંતરિક અવરોધ R લો, દુનિયાને એવો કોઈ કોષ નથી કે જેનો આંતરિક અવરોધ શૂન્ય હોય. જે શક્ય જ નથી. એનો મતલબ શું થયો? કે મને આ તો કોઈ દિવસ નહીં મળે ને. એ જ થયું ને કે આ કોઈ દિવસ મને મળશે નહીં. મારે જોઈએ છે વી બરાબર એપ્સિલોન, પરિપથ હું શૂન્ય કરું, પ્રવાહ શૂન્ય કરું, આંતરિક અવરોધ શૂન્ય કરું, બેમાંથી કોઈ એક ઝીરો કરું તો મને મળે. પણ આ શક્ય નથી ને જો આ ઝીરો કરવા જાઉં તો પરિપથ બંધ થઈ જાય છે, તો માપન થવાનું નથી. હવે અઘરું થઈ ગયું. તો એના માટે આપણે વિસ્ટન બ્રિજ ની શરતની મદદથી પોટેન્શિયોમીટર બનાવ્યો. જેમાં થાય શું કે પરિપથ ચાલુ હોય, પણ અવરોધો ના સંતુલનથી કોઈક બિંદુ પાસે પ્રવાહ મળતો નથી, પણ જે પરિપથ છે તે પરિપથ તો ચાલુ જ રહે છે. પરિપથ જે છે તે ચાલુ જ રહે છે. ઓકે, કોઈ ચોક્કસ પ્રકારના સંતુલનની મદદથી આપણે, જેમ કે વિસ્ટન બ્રિજમાં શું હતું? પ્રવાહ વહેતો હતો. ઓકે, આ રીતે વિસ્ટન બ્રિજ હતું, બેટરી હતી. ઓકે, અહીંયા ગેલ્વેનોમીટર હતું. આપણે અહીંયાથી પ્રવાહ બતાવ્યો હતો I1, અહીંયાથી બતાવ્યો હતો I2, અહીંયા ગયા હતા I1, અહીંયા ગયા હતા I2, પણ અહીંનો જે પ્રવાહ હતો I એ કેટલો બતાવ્યો હતો? 0. એટલે કે પરિપથ ચાલુ છે, પણ આ ભુજામાં પ્રવાહ નથી. કેમ? કારણ કે આનું સ્થિતિમાન અને એનું સ્થિતિમાન, ઉપરનાનું અને નીચેનાનું સ્થિતિમાન એક સમાન બને છે. V1 ઇઝ ઇક્વલ્સ ટુ V2 બને છે, જેના કારણે આપણને સંતુલન મળે છે. શું મળે છે? સંતુલન મળે છે. ઓકે, ચલો ફટાફટ છાપો. લખાઈ ગયું? લેટ્સ ગો. ચલો હવે આપણે જોઈએ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. પહેલો ક્વેશ્ચન આપણો પૂરો થઈ ગયો. વાય. ઓકે, આપણો જે પહેલો ક્વેશ્ચન હતો એ પૂરો થઈ ગયો કે કેમ જરૂર પડે છે તો EMF ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ કરવા માટે. હવે આપણે જોઈએ કે તેમાંથી વહેતો પ્રવાહ અને તેનો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બહુ અગત્યનો ટોપિક છે. આપણે એક સાદી સર્કિટ બનાવીએ, બહુ જ સાદી સર્કિટ.
આંતરિક અવરોધ R, કોષનું EMF E, અવરોધ પેટી RB, એનો મતલબ થાય રેઝિસ્ટન્સ બોક્સ, અવરોધ પેટી. હવે આપણને 1, 2, 3 અને 4 વાયર મળે છે. ઓકે, એમાં આ બે છેડા જોડાયેલા આવશે, આ બે છેડા જોડાયેલા આવશે અને આ બે છેડા જોડાયેલા આવશે. ઓકે, હવે અહીંયાથી આપણે જોડી દઈએ. ઓકે, તમે ધ્યાનથી જુઓ, ધ્યાનથી. કોઈ જગ્યાએ જંક્શન પડે છે? નથી પડતું. કે કોઈ જગ્યાએ જંક્શન નથી, એનો મતલબ એ થયો કે જોડાણ કેવું છે? સમગ્ર શ્રેણી જોડાણ. કેવું છે? શ્રેણી જોડાણ. સિમ્પલ, એકદમ સોબર. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા જે આપણને જે કુલ અવરોધ મળવાના છે એ કેટલા છે. કારણ કે શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય. ઓકે, તો આપણી પાસે સૌથી પહેલો અવરોધ આવશે અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ, RB નો અવરોધ. કેટલો આવશે? ખબર નહીં, R લઈ લો. બીજો અવરોધ કયો આવશે? તો બીજો અવરોધ જે આવશે તે હશે કોષનો આંતરિક અવરોધ, જે કેટલો આવશે? સ્મોલ r. ત્રીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તારનો અવરોધ. આ જે તાર આપેલો છે 400 સેન્ટીમીટરનો, એ તારનો અવરોધ એ કેટલો હશે? એ હશે ρ × L. ફરી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હું જે લખું છું ને એને સમજવાની કોશિશ કરો કે અહીંયા જે ρ છે એ ρ અવરોધકતા માટે નથી. ρ અવરોધકતા માટે નથી. ρ જે છે એ શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ અવરોધ. એકમ લંબાઈ દીઠ આપણને અવરોધ આપે છે કે ભાઈ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો. કેવી રીતે? જુઓ એક્ઝામ્પલથી કે 10 સેન્ટીમીટર તારનો કુલ અવરોધ 40 ઓહ્મ છે, તો એકમ લંબાઈ એટલે કે 1 સેન્ટીમીટરનો કેટલો થાય? 40 × 1 ભાગ્યા 10, કેન્સલ. 4 ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર. 4 ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર એ આપણને શું મળે છે? એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ. ફરી જુઓ, ધારો કે મારી પાસે 100 સેન્ટીમીટરનો તાર છે, એનો અવરોધ 500 ઓહ્મ છે, તો 1 સેન્ટીમીટરનો કેટલો થાય? 500 × 1 ભાગ્યા 100, 5 ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર અથવા તો 5 ઓહ્મ, બરાબર? આ થાય 5 ઓહ્મ, આ 4 ઓહ્મ. તો આના માટે શું લખાય? ρ બરાબર 4 ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર, અને આના માટે શું લખાય? 5 ઓહ્મ પ્રતિ સેન્ટીમીટર. કે જે તાર તમને મળેલો છે 10 સેન્ટીમીટરનો તાર છે, એના હું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો દરેક 1 સેન્ટીમીટર છે. આનો 4 ઓહ્મ, 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 આનો 4 ઓહ્મ. ટોટલ ગણો કેટલો થયો? 40 ઓહ્મ આ બે છેડા વચ્ચેનો, જ્યારે મેં 1 સેન્ટીમીટરના ટુકડા પાડેલા છે. દરેકનો અવરોધ 4 ઓહ્મ. તો આને કહેવાય ρ, એકમ લંબાઈ દીઠ મળતો અવરોધ. ઓકે, હવે આપણને ખબર છે
કે જે ત્રણેય અવરોધ છે તે ત્રણેય અવરોધ શેમાં છે? શ્રેણીમાં છે. માટે કુલ અવરોધ એ ત્રણેય અવરોધનો સરવાળો R પ્લસ રો L. તો આમ અહીંયાથી પ્રવાહનું વહન થાય છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે ને અહીંથી પરત પાછું જાય છે. તો આમ પરિપથમાં વહેતો પ્રવાહ એપ્સિલોન બાય R ઇક્વલ R પ્લસ રો L થઈ ગયા. તો આમ પરિપથમાં આટલો પ્રવાહ વહે છે, આ જે I વહે છે તેનું મૂલ્ય છે. ઓકે, હવે ધ્યાનથી જોજો, એકદમ સાયલેન્ટ, કે મારે આ એક છેડો છે, આ બીજો છેડો છે, આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માપવો છે. ઓકે, તો આ લંબાઈ કેટલી છે? કે આ લંબાઈ તો L છે. વેરી ગુડ, ધ્યાનથી સાંભળજો. હવે તો આને આપણે નામ આપી દઈએ A, આને આપી દઈએ B. તો કે છેડા AB ની લંબાઈ થાય L. ધ્યાનથી સાંભળજો, AB ની લંબાઈ થાય L. અહીંયા લખું છું કે એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? રો. તો L લંબાઈનો અવરોધ કેટલો થાય? R ડેશ રો ઇન્ટુ L સ્મોલ l. સિમ્પલ છે, ધ્યાનથી જુઓ. એક પેનની કિંમત 10 રૂપિયા, તો 10 પેનની કિંમત કેટલી? તો તમે જેટલી સંખ્યાની પેન હશે એટલા વડે ગુણતા જશો, કેમ કે તમારી પાસે એક પેનની કિંમત છે. તો આપણી પાસે એકમ લંબાઈ દીઠ અવરોધ છે. તો ધારો કે L1 લંબાઈ હોય તો અવરોધ કેટલો થાય? રો L1. L2 લંબાઈ હોય તો કેટલો થાય? રો L2. L10 હોય તો કેટલો થાય? રો L10. વોટેવર, કંઈ બી નામ આપી શકો છો. ઓકે, તો એ રીતે મેં લખ્યું છે રો L1. હવે શું કહે છે કે આપણી પાસે VAB છે, જેને આપણે V કહીશું. એના માટે આપણે સૂત્ર શું વાપરીશું? IR ડેશ. I એટલે એપ્સાયલોન છેદમાં R પ્લસ રો L, અને R ડેશ બરાબર રો ઇન્ટુ સ્મોલ l. ઓકે, હવે આ આખા સમીકરણની અંદર, આખા સમીકરણમાં તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે કે આટલો જે વિભાગ છે તે વિભાગ કેવો છે? અચળ છે. કેમ? કારણ કે બેટરીનું EMF નથી બદલાવાનું, એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ નથી બદલાવાનો, અવરોધ પેટીનો અવરોધ તમે એકવાર કાઢ્યો પૂરો થઈ ગયો. બેટરીનો આંતરિક અવરોધ આમ બી આપણા હાથમાં હોતો નથી. અને રો ઇન્ટુ L એટલે કે ટોટલ 400 સેન્ટીમીટરનો અવરોધ, ટોટલ 400 સેન્ટીમીટરનો અવરોધ એ પણ ફિક્સ રહેવાનો, કેમ કે આખા પ્રયોગમાં 400 સેન્ટીમીટર તો લેવાના. તો શું બદલાય? તો કે L. કેમ L બદલાય? મને ઈચ્છા હતી તો મેં અહીંયા લખ્યું, કોઈને ઈચ્છા હતી કોઈ અહીંયા લખશે, 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 ગમે ત્યાં લખી શકે છે. એટલે L બદલાય છે. તો આમ V ઇઝ ઇક્વલ્સ ટુ, અથવા તો V ચલે છે L, તો V ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા L, જ્યાં સિગ્મા બરાબર એપ્સિલોન રો છેદમાં R પ્લસ રો L બરાબર અચળ. ઓકે, તો માટે V બાય L બરાબર સિગ્મા. વ્યાખ્યા બનાવો V બાય L. V એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાન. છેદમાં શું છે? લંબાઈ. તો લખાય એકમ લંબાઈ દીઠ મળતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે.
જેનો એકમ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર અથવા તો મીટર લેવામાં આવે છે, જેવો તારનો એકમ તમે વાપર્યો હોય તે. ઓકે, અને આ જે છે એ ખાસ યાદ રાખો. ચલો ફટાફટ છાપો. હવે જુઓ ટોપિકમાં શું જોયું આપણે, તો સૌથી અગત્યનો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, V/L is equals to sigma epsilon rho r plus rho l. ઓકે, હવે ઘણી વખતે કેવું થાય ખબર તમને કે આ લોકો શું કરે, આ નથી લેવું ચાલશે, અવરોધ પેટી ના લો ચાલશે. ઓકે, સ્મોલ આર ખૂબ જ નાનો હોવાથી અવગણી પણ શકાય છે, ખૂબ જ નાનો હોવાથી અવગણી પણ શકાય છે. તો હવે જે આપણે એક્ઝામ્પલ મતલબ કન્સેપ્ટમાં જઈશું એમાં આ લઈશું નહીં અને આને ખૂબ જ નાનો કરીને આપણે અવગણીશું. ઓકે, હવે આપણે શું કરવા જઈ રહ્યા છે એ હું તમને કહું કે હવે આપણે જઈ રહ્યા છીએ કોષનું EMF માપવા. કોઈ કોષ છે એ સેલનું મારે EMF માપવું છે. ઓકે, તો એના માટે હું એકદમ સિમ્પલ સર્કિટ બનાવીશ, એકદમ સિમ્પલ, અને તમને બતાવીશ કે તમને જો ધારો કે આ સર્કિટમાં આઈડિયા નથી આવતો તો હું એની બી એક સિમ્પ્લિફાઈડ સર્કિટ બનાવી દઈશ કે જેથી તમને વધારે એકદમ ક્લિયર થઈ જાવ તમે. ઓકે, આ આપણી પાસે એક સાદી સર્કિટ છે. હું આને થોડી તોડી મરોડીને બનાવું છું, બરાબર? તમને સમજમાં આવે એવી ભાષામાં હું આને બનાવવાની કોશિશ કરું છું. ચલો, છે શ્રેણી જોડાણ આખું મસ્ત. મેં શું કર્યું, આ આખો જે ઝિગઝેગ તાર છે એની જગ્યાએ આખો L લંબાઈનો તાર લઈ લીધો. ક્લિયર? હવે આપણી પાસે સેલ છે. ઓકે, હવે હું શું કરીશ કે મારે એક EMF માપવું છે. તો સૌથી પહેલાં તો આમાંથી વહેતો પ્રવાહ વહે છે. કેટલો વહે છે? I જેટલો. ઓકે, ચલો આગળ વધીએ. હવે મારે એક સેલ જોડવો છે તો હું શું કરીશ કે એક સેલ અહીંયા જોડું. આંતરિક અવરોધ લેવો હોય તો લેવાનો, નહીં તો નહીં. ક્લિયર? આ સેલ જોડાયા પછી સેલનો પોતાનો પણ આંતરિક અવરોધ હશે, બરાબર? આનો પણ. હવે ગેલ્વેનોમીટર આ બિંદુ પાસે, સાંભળજો ધ્યાનથી, આ બિંદુ પાસે ગેલ્વેનોમીટર જે છે એ કેવો થઈ જશે? 0. પ્રવાહ બતાવતો નથી. ફરી સાંભળજો ધ્યાનથી. આ બિંદુ પાસે ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવતો નથી, 0. વિસ્ટન બ્રિજની શરતનું પાલન કરશે. ઓકે, તો એનો મતલબ શું થયો? તો ધ્યાનથી સાંભળજો. આ બંને કેવા છે? તો કે આ બંને એકબીજાને સમાંતરમાં છે. આ બંને એકબીજાને કેવા છે? સમાંતરમાં છે. તો આનું જે EMF હોય એટલું જ કોનું EMF હોય? ઉપરવાળાનું. ફરી સાંભળો, આનું જે EMF હોય એટલું જ કોનું EMF હોય? ઉપરવાળાનું. મતલબ કે આપણે એવું કહીએ કે ભાઈ A અને આ B લઈએ તો જેટલો VAB હોય એટલો જ V એપ્સાઇલોન હોય.
વી એપ્સિલોન તરીકે આપણે એપ્સિલોન લઈએ અને વીએબી, તો વીએબી એટલે શું? તો કે તાર. આ તારનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય બે છેડા વચ્ચેનો? તો કે તારની લંબાઈ કેટલી છે? તો કે સ્મોલ એલ. તો કે ઇઝી છે આપણી પાસે કે વી બાય એલ બરાબર સિગ્મા છે, તો તારના બે છેડા વચ્ચેનો થાય સિગ્મા ઇન્ટુ એલ. એપ્સિલોન ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઇન્ટુ એલ. આ એક સિમ્પલ કેલ્ક્યુલેશનથી આપણે આગળ વધીએ. તો આ પરિપથમાં હું ધ્યાનથી જોજો હો. અત્યારે હાલ હું જે બી ઈએમએફ લઉં છું, ધારો કે હું આને સેલ કહીશ, ઓકે, અહીંયાથી હું એને ગેલ્વેનોમીટર સાથે કનેક્શન આપું અને એવું કહું કે આ જે બિંદુ છે આને હું એ કહું, આને હું બી કહું, આને હું P1 કહું, બરાબર? કે જેથી કરીને જ્યારે ગેલ્વેનોમીટર અથવા તો જોકી છેડો એ P1 બરાબર L1 લંબાઈ પર આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ શૂન્ય બને છે. ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ શૂન્ય બને, જેના કારણે આ એક વિભાગ અને આ બીજો વિભાગ, આ જે વિભાગ છે AB એ AP1 છે, AP1 છે, AP1 છે, અને આ જે કોષવાળો વિભાગ છે એ આખો ઉપરવાળો છે, એ આખો ઉપરવાળો છે. એકબીજાને કેવા થઈ જાય છે? સમાંતર. માટે કોષનું જે ઈએમએફ છે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ્સ ટુ VAP1 અને એ બને છે સિગ્મા L1, સિગ્મા L1. તો આ થયો કોષનું ઈએમએફ માપવાની રીત. ઓકે, હવે હું એમાં ચોથું ઉમેરું કે આપણે ઈએમએફની શું કરીએ? સરખામણી કરો. ઈએમએફની શું કરો છો? સરખામણી. તો શું કરવાનું? તો કંઈ જ નહીં. વન છે ઓકે, આને નામ આપી દો K1 અને નામ આપી દો K2 અને નામ આપી દો એપ્સિલોન 2. ઓકે, અને થોડું નીચે લાવો અને સાઈડમાં લઈ લો. દેખાય છે બધાને? ઓકે, ક્લિયર? તો હવે શું થશે કે જ્યારે K1 બંધ હોય ત્યારે કયો પરિપથ રચાશે? A થી બેટરી થી P1 થી એ પરિપથ રચાશે. આ બંધ હોય મતલબ કે આમ થઈ જાય. જુઓ, એટલે પ્રવાહ જે અહીંયાથી આવે છે તે અહીંયા જશે, અહીંયા જશે, અહીં થઈને પાછો અહીંયા જશે. એટલે આમ આપણો પ્રવાહ કેટલો છે? ત્યાં શૂન્ય છે. ઓકે, તો બંધ પરિપથ આ રીતે રચાય. હવે સાંભળજો ધ્યાનથી. બંધ પરિપથ આપણો રચાયો, એકદમ ક્લિયર? હા. તો આ જે બંધ પરિપથ છે એના માટે તમારે એપ્સિલોન 1 બરાબર સિગ્મા L1 લીધું છે. હવે આની કોઈ જરૂર નથી, આપણને સિમ્પ્લિફાઈડ સર્કિટ પરથી ખબર પડી જ ગઈ છે. તો આગળ જઈએ. જો શું કહે છે? તો હવે જ્યારે આપણે K1 ને ઓપન કરી દઈએ અને આ જે K2 છે એને બંધ કરી દો, કે K2 ને બંધ કરો. K2 ને બંધ કરશો તો જે બંધ પરિપથ છે એ પરિપથ આ રચાશે. એ પરિપથ રચાય અને એના માટે એપ્સિલોન 2 બરાબર સિગ્મા L2. આ વખતે જે પરિપથ આવશે એના માટે
લંબાઈ અલગ આવશે કારણ કે બંને ઈએમએફ અલગ છે. ધારો કે આ આવે છે P2. ઓકે, તો આપણે આ વખતે અહીંયા P1 મેન્શન નહીં કરીએ, અહીંયા આપણે કરીશું P2. અને P2 માટે જે લંબાઈ છે એ L2 છે. બંને કોષના ઈએમએફ અલગ છે. કોષના ઈએમએફ અલગ થાય એટલે આંતરિક અવરોધ પણ અલગ થાય, અને અવરોધ બદલાશે એટલે આ લંબાઈ પર સેટલમેન્ટ બદલાઈ જશે. કેમ? આપણને ખબર છે શરત શું છે, તો કે R1/R2 બરાબર R4/R3 બરાબર. કોઈ એકનું મૂલ્ય બદલાશે તો ગુણોત્તર બદલાઈ જશે. તો ε2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા L2. અને આપણે હવે સરખામણી આપું તો કે ε1 ડિવાઇડ બાય ε2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા L1 ડિવાઇડ બાય સિગ્મા L2. સિગ્મા સિગ્મા કેન્સલ, ε1/ε2 ઇઝ ઇક્વલ્સ ટુ L1/L2. આ થઈ ગઈ બે કોષોની સરખામણી. આપણો ચોથો ટોપિક, કોષનું ઈએમએફ શોધવું, સિગ્મા ε1 સરખામણી શોધવું. બરાબર. ધારો કે ε1 નું મૂલ્ય શોધવું છે, તો આપણે ε1 ને કરતા બનાવી દઈએ. ε2 L1 છેદમાં L2. ઓકે, એક હિન્ટ આપું છું, યાદ રાખજો. જો ε1 ઇઝ ગ્રેટર દેન ε2 હશે તો L1 ગ્રેટર દેન L2 હશે. એટલે કે ε1 માટે જે તટસ્થ બિંદુ મળશે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય થશે તે લંબાઈ ε2 ની લંબાઈ કરતાં મોટી હશે. સિમ્પલ. જેનું ઈએમએફ વધારે એની લંબાઈ વધારે. સિમ્પલ. જેનું ઈએમએફ વધારે તેની લંબાઈ વધારે. કોમન સિમ્પલ સ્ટેટમેન્ટ. ઓકે, તો ચલો ફટાફટ લખી લો, છાપો. ચલો, આ તો જોયું આપણે કોષનું ઈએમએફ, અને બહુ જ સિમ્પલ રીતે જોયું. હવે આપણે જોઈએ એનસીઆરટી પ્રમાણે લોકોએ શું ફિગર લીધી છે. આપણે જે જોઈએ એકદમ સિમ્પ્લિફાઈડ ફિગર હતી, જેમાં આપણને જરૂર જેવું લાગ્યું એટલું જ આપણે રાખેલું હતું. બની ગઈ પ્લેટો. એરો કેમ મારવામાં આવે છે? એરો એટલા માટે મારવામાં આવે છે કે તમારો જે અવરોધ છે તે ચલિત અવરોધ છે. કયો અવરોધ છે? ચલિત અવરોધ છે કે બદલાઈ શકે છે. આ જે છે સેલ, અહીંયા આપણને બે છેડા આપેલા હતા. બરાબર. બોક્સ બનાવેલું છે 2 1 3. ગેલ્વેનોમીટર અહીંયા ક્યાંક અહીંયા સમથિંગ આપેલું છે. N1 N2 લીધેલા છે. ઓકે, એ હશે, અહીંયા બી હશે. હવે એમને જે પ્રયત્ન કર્યો છે સમજાવવાનો, આપણે એકવાર એના પ્રમાણે જઈએ ને આપણી એક સર્કિટ બાજુમાં પણ દોરીએ કે જેથી આપણને વધારે આઈડિયા આવશે કે આપણી સર્કિટમાં અને આ સર્કિટમાંથી સમજવામાં કેટલું આપણને ઇઝી રહે છે. બરાબર. આપણે એક આ દોર્યું હતું, આ હતું, એમનું જ આપણે શોર્ટ આઉટ કરીએ છીએ. આપણે કંઈ અલગથી નથી લેતા. આ લીધું, અહીંયા લીધું. ઓકે, આને આપણે એ આપ્યો, આ બંધ કર્યો. આ બંધ કરો એટલે પરિપથ રચાય A ε1 P1A. ઓકે,
અહીંયાથી આ તો સિમ્પલ વાહક તાર છે એટલે ગણતા નથી. ત્યાંથી બેટરીના બીજા છેડે એટલે કે નેગેટિવમાં જઈએ છીએ માઇનસ એપ્સિલોન. ત્યાંથી આપણે પ્રવાહની દિશામાં ઓકે પ્રવાહ ક્યાં આવશે બેટરીનો અહીંયા થઈને અહીંયા અંદર આવશે આમ વહેશે. ઓકે એટલે તમારી જે ગણતરી છે કે પ્રવાહ તમારો A થી N1 આવશે આ રીતે અને તમે જઈ રહ્યા છો N1 થી A. ક્યાં જઈ રહ્યા છો N1 થી A. તો N1 થી A નું સ્થિતિમાન VN1 બરાબર 0. તો VN1 ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન 1 અને આને એ લોકોએ સિગ્મા L1 કીધું છે. એ જ રીતે પહેલામાં. ઓકે તો NCERTમાં બી કંઈ મોટો ફરક નથી આપેલો, આ જ આપેલું છે. ઓકે હવે હું અહીંયાથી ભૂસીશ અને એની જરૂર નથી રાઈટ નાઉ. મેશ થઈ ગયું બધું. હવે આ બી ભૂસી નાખીશ, અહીંયા કળ આપી દઈશ, અવરોધ પેટી આપી દઈશ, ગેલ્વેનોમીટર આપી દઈશ. ઓકે હવે હું શું કરીશ કે અહીંયા છે ને કળ નહીં આપું, એની જગ્યાએ હું અહીંયા કળ આપી દઈશ. ઓકે અને આ થશે આપણું એપ્સિલોન 1, આ થશે K. હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? તો હવે આપણે જઈ રહ્યા છીએ તમારા આપેલા કોષનો જે આંતરિક અવરોધ છે તે આંતરિક અવરોધ આપણે શોધવો છે. તો સિમ્પલ છે કે સંતુલન જે સ્થિતિસ્થપાંશ છે તે સંતુલન સ્થિતિમાં એપ્સિલોન 1 બરાબર સિગ્મા L1. ક્લિયર થશે નંબર 1. હવે કળ કે બંધ કરો. કળ કે શું કરો? બંધ કરો. કળ કે બંધ કરો અને ફરીથી ગેલ્વેનોમીટરનો જે આવર્તન છે કે જે પ્રવાહ છે એ પ્રવાહ આપણે 0 લઈએ. ઓકે હવે એક સાદી સર્કિટ દોરીને તમને સમજાવું કે એક્ઝેક્ટલી એમાં શું પરિસ્થિતિ આવે છે. આપણી આ લંબાઈનો તાર છે બરાબર, 400 સેન્ટીમીટરનો તાર છે. કોષ છે. આ જે છે તે ગેલ્વેનોમીટર છે. ક્લિયર? આ જે છે તે ગેલ્વેનોમીટર છે. હવે થશે શું, જ્યારે આ ખુલ્લું હશે ત્યારે પરિસ્થિતિ આવશે અને જ્યારે આને હું બંધ કરી દઈશ ને બંધ, ત્યારે તમારો ગેલ્વેનોમીટર જે છે તે થોડું ડિફ્લેક્શન અલગ આપશે, અહીંયા આપશે L2 L1. ઓકે ધ્યાનથી સાંભળજો. હવે આ પરિસ્થિતિ સર્જાય એટલે અહીંયા આપણને કોઈ પ્રવાહ મળતો નથી, અહીંયા આપણને પ્રવાહ મળતો નથી. પણ કોષ છે, કોષની સાથે અવરોધ જોડશો તો ડેફિનેટલી અહીંયાથી પ્રવાહનું વહન થશે. આ રીતે આ બંધ માર્ગ રચાશે. અહીંયા તો પ્રવાહ વહી શકે છે કારણ કે આ જે બે છેડા છે એનું સ્થિતિમાન અને આ બે છેડાનું સ્થિતિમાન સમાન છે. આની કોઈ ચર્ચા નથી કરી. અહીંયાથી પ્રવાહ નહીં વહે, આ લૂપમાં પ્રવાહ નહીં વહે કારણ કે મીટર બ્રિજની સંતુલન સ્થપાય, સોરી વિસ્ટન બ્રિજનું સંતુલન સ્થપાય છે. પણ એ પ્રવાહ અહીંયા થઈને વહેશે આ ચોરસમાં, આ બંધ ગાળામાં. ક્લિયર? અને એ વખતે આપણને જે મળશે તે મળશે ટર્મિનલ વોલ્ટેજ. શું મળશે આપણને? અવરોધના બે છેડા વચ્ચે
વચ્ચેનું ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ્સ ટુ લંબાઈ બદલાઈ જશે સિગ્મા ઇન્ટુ L2, સિગ્મા ઇન્ટુ L2. તો આમ હવે આની જરૂર નથી, જરૂર પડશે તો આગળ જોઈશું. તો આમ V અથવા તો EMF છેદમાં V બરાબર સિગ્મા L1 છેદમાં સિગ્મા L2. સિગ્મા સિગ્મા કેન્સલ. કોષની અંદર પ્રવાહ કઈ રીતે વહે? I R પ્લસ R અને V બરાબર IR. I કેન્સલ. R પ્લસ R, આ જે R છે એને બંનેના છેદમાં આપી દો. L1 બાય L2 કેન્સલ. 1 પ્લસ R બાય R, L1 by L2. R by R is equals to L1 by L2 minus 1. R is equals to R, L1 by L2 minus 1. તો આમ જે L1 is greater than L2 થવો જોઈએ. L1 ક્યારે બને છે? જ્યારે કળ ખુલ્લી હોય. અને L2 ક્યારે મળે છે? જ્યારે કળ બંધ હોય. R માંથી પ્રવાહ વહેતો હોય, R માંથી પ્રવાહ વહેતો હોય ત્યારની વાત છે. ઓકે, તો આ છે કોષનું આંતરિક અવરોધ અને એની આખી કેલ્ક્યુલેશન. ઓકે, તો આમ આપણા પોટેન્શિયોમીટરમાં આજે આપણે જોયું કેમ પોટેન્શિયોમીટર જરૂરી છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, જેનું બીજું નામ છે વોલ્ટેજ ડ્રોપ પણ કહે છે એને. સેલનું EMF માપવું, EMFની સરખામણી કરવી અને કોષનો આંતરિક અવરોધ શોધવો. તમારા NCERTમાં ખાલી આ બે જ ટોપિક આપેલા છે, ઉપરનું કંઈ આપેલું નથી. કેમ? તો હું એટલા માટે તમને બતાવ્યું કે પોટેન્શિયોમીટરની જરૂરિયાત કેમ થઈ. સેકન્ડ થિંગ, સ્થિતિમાન પ્રચલન એમને અહીંયા સીધો ઉપયોગ કર્યો છે, મારે તારવીને બતાવવું પડ્યું. અને સેલનું EMF મેં મારા માટે લીધું કે જેથી જ્યારે તમે સીધું સિગ્મા એપ્સિલોન 1 જ્યારે સમજો ત્યારે તમને પહેલેથી ખબર હોવી જોઈએ કે આ કેમ આવે છે, અને એના પરથી આપણે આ લાવ્યા અને આ લાવ્યા. ક્લિયર? ચલો લખી લો ફટાફટ.